નમસ્કાર મિત્રો, જેતપુર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો અત્યારે આપણે જેતપુર શહેરના નવાગઢ રેલવે સ્ટેશન ખાતે આપણે ઉપસ્થિત છીએ। તો અત્યારે આપણે જે 25 તારીખના રોજ જે પીએમ મોદીએ જે વંદે ભારત ટ્રેન છે તેને લીલી ઝંડી આપી છે। તો અત્યારે જે એ ટ્રેન છે આપણે સાબરમતી રેલવે સ્ટેશનથી પ્રસ્થાન થઈ ચૂકી છે અને જે વેરાવળ ખાતે જે પહોંચવાની છે। તો અત્યારે જે નવાગઢ ખાતેથી નીકળવાની છે। તો આપણે ટ્રેનના જે તમને વિડીયો બતાવવા માટે આવીએ છીએ અને જોઈએ કે આ ટ્રેન જે એની સ્પીડ કેવી છે અને શું છે તે આપણે જોવા માટે આવીએ છીએ। તો સીધા અમે તમે જે ટ્રેન અત્યારે પહોંચી જ રહી છે નવાગઢ રેલવે સ્ટેશન ખાતે, તો સીધા અમે તમને લાઈવ દ્રશ્ય બતાવીએ। તો ટ્રેનમાં જે આપણે વંદે ભારત ટ્રેન છે તેનો આપણે વિડીયો જોયો, જે આગ ઝબકાવતા જ અહીંથી આપણી બાજુમાંથી જે ટ્રેન છે તે પસાર થઈ ગઈ અને ટ્રેન જે સાબરમતીથી વેરાવળ સુધીનું જે ટોટલ એનું રન છે તો 7 કલાકની આસપાસ તે પૂરું કરશે। અને આ ટ્રેનની વાત કરીએ તો આપણે તેમાં ટોટલ 8 કોચ આપેલા છે અને જે તમામ કોચ છે તે એસી અને સીસીટીવીમાંથી સજ્જ રહી છે। અને આ ટ્રેનની આપણે વાત કરીએ તો જેના ફ્લાઇટમાં બેઠા હોય તેવો અનુભવ આ ટ્રેન કરાવશે તેવું આ ટ્રેનને જોતા લાગી રહ્યું છે। અને આ ટ્રેનની આપણે જે નોર્મલ જે આપણે વાત કરીએ તો રાજકોટ જંકશનથી લઈ અને જુનાગઢ જંકશનનું તેનું ભાડું છે તે આશરે 500 પ્લસ જે દર્શાવવામાં આવી રહ્યું છે। અને આ ટ્રેનનું જે બુકિંગ છે તે તમામ સોશિયલ મીડિયા એપ્લિકેશન છે તેમાંથી પણ આપણે કરી શકીએ છીએ। તો અહીં આપણે નવાગઢ રેલવે સ્ટેશનની જો વાત કરીએ તો અહીં જે સોમનાથ જબલપુર ટ્રેન છે તેમના વારંવાર અહીંથી રજૂઆત કરવામાં આવતા છતાં જે ટ્રેનને છે નવાગઢ ખાતે સ્ટોપ આપવામાં આવેલ નથી, તેની જે જેતપુરવાસીઓ વારંવાર રજૂઆત પણ કરે છે। અને અહીં જેતપુર શહેરમાં પરંપરાંતીય મજૂરો જેતપુર શહેરમાં જે મજૂરી કરવા માટે આવતા હોય છે તે મોટી સંખ્યામાં અહીં મજૂરો કામ કરતા હોય છે। જે યુપી બિહારના મોટા ભાગે છે મજૂરો અહીં કામ કરતા હોય છે। જે લોકોને અહીંથી બિહાર ઉત્તર પ્રદેશ જવા માટે જે રાજકોટ છે અથવા અમદાવાદ ટ્રેનને સવારે લેવા પડતા હોય છે, જો અહીંથી નવાગઢ ખાતે જે જબલપુર ટ્રેન છે તે અહીંથી પસાર થઈ જાય પણ તેને વારંવાર રજૂઆત કરવા છતાં અહીં ટ્રેનને સ્ટોપ આપવામાં આવતો નથી। તો આવનારા સમયમાં જોઈએ કે આ જે જબલપુર સોમનાથ ટ્રેન છે તેને અહીં સ્ટોપ આપવામાં આવશે કે નહીં, એ એક ચર્ચાનો વિષય છે। નવદ ગરાણા, જેતપુર ન્યૂઝ, જેતપુર।